વોર્ડ નંબર 14 માંથી અપક્ષ ઉમેદવાર ધીરજ બારોકરે ઉમેદવારી નોંધાવી છે અને તેઓ મેદાનમાં ઉતર્યા છે। આમ જોઈએ તો અલગ અલગ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી એડી ચીટીનું જોર લગાવી રહી છે જનતાનો વોટ મેળવવા માટે, જનતામાં ફેવરેટ થવા માટે। તેવામાં અપક્ષ ઉમેદવાર તરીકે ધીરજ બારોકર પણ મેદાનમાં આવ્યા છે। તેમનું કહેવું છે કે જે રાજકીય પાર્ટીઓના ઉમેદવારો છે તે ફક્ત વચનો અને વાયદાઓ આપે છે, કામ નથી કરતા। જો અપક્ષ ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 14ની જનતા મને જીત અપાવશે તો હું ખરેખર લોકોના જે કામો છે તે કરીશ, લોકોની સમસ્યાનું નિરાકરણ લાવીશ। પહેલાં તો વોર્ડ નંબર 14ની તમામ જનતાને હું જય શ્રી રામ કહીશ। છેલ્લા 5 વર્ષથી આપણે જોઈ શકો છો કે વોર્ડની બધી કેટલી સમસ્યા છે અને આ વોર્ડ નંબર 14માં આવેલ વાડી વિસ્તાર તેમાં કેટલા વિકાસ કાર્ય થયા છે તો આપ સૌ જાણીએ જ છે। એટલે આ વખતે અમે અપક્ષ ઉમેદવારી નોંધાઈ રહ્યા છે। એટલે મારું ફોર્મ સબમિટ થઈ ચૂકેલ છે અને માન્ય થઈ ગયેલ છે। એટલે આપણે અપક્ષથી ઉમેદવાર તરીકે છે વોર્ડ નંબર 14માં। મારું નામ છે ધીરજ સતીશરાવ બારોકર। અને મુખ્ય વાત એ કહેવા જઈશ કે આ વખતે તમે મોદીજીના નામે ફક્ત વોટ ના આપતા અને કોંગ્રેસને તો આપણે લાવવાની જ નથી વોર્ડ નંબર 14માં। એટલે મુખ્ય વાત છે કે તમે આ વખતે અમારા જેવા જે તમારા વચ્ચે રહેવાવાળા લોકો છે, જે જનતાને તરત ફોન પર અમે તમારા માટે દોડી શકીએ એવા ઉમેદવારો બી છે, અપક્ષ ઉમેદવારો છે, તેવાને એક મત તમારો કિંમતી આપીને તમારો કિંમતી મત આપીને વિજય બનાવો એવી મેં વોર્ડ નંબર 14ની જનતાને અપીલ કરું છું। અને મુખ્ય વાત છે કે મેં જનતાનું કામ કરવા માટે મેં કંઈ ફક્ત એક વોર્ડ નહીં, વડોદરા શહેરના કોઈ બી વિસ્તારથી લોકો આવે છે તો મેં એમના કામ કરું છું। એટલે વોર્ડ સિર્ફ એક વોર્ડ લેવલની વાત નથી, આ વોર્ડના બહારથી બી લોકો મારી પાસે આવે છે। વડોદરા શહેર લેવલની આપણે વાત કરીએ તો સનાતની યુવા સેના આખા શહેરમાં અમે આમ કામગીરી કરીએ છીએ। એ સનાતની યુવા સેનાના માધ્યમથી આજે છેક પાદરાથી લોકો આવતા હોય, આણંદથી આવતા હોય, કેટલી દીકરીઓ ગુમ હતી તેમની એમના માતા પિતા જોડે મેં મળાઈ છે। ગુમ દીકરીઓને શોધવામાં અમે એમની માતા પિતાની કેટલી ન્યાય માટે લડ્યા છે લોકોના। અહીં એક છોકરાનું સ્કૂલમાં મૃત્યુ થયેલું એની માટે બી વર્ષો પહેલાં અમે ન્યાય માટે એને અમે સજા કરાવવામાં બી સફળ થયા છે। જે બી કામ ધીરજ બારોકર એ આજ સુધી લીધા છે એ પૂર્ણ જ કરીને બતાવ્યા છે। હવે વોર્ડ નંબર 14ની અંદર અગર મેં ઉમેદવારી લડ્યું છું તો એમાં બી જીતીને બતાવીશ। અને જનતાનો પ્રેમ જોઈશે, પણ જનતાનો સાથ જોઈશે, કારણ કે આ મેં જનતા તમારી માટે જ લડી રહ્યો છું। કારણ કે મેં આ બધા કાર્ય કર્યા તો ઘણા બધા અમારા સંગઠનો છે, જે અમારા પહેલાં બી મેં બધા લોકો જોડે જોડાયેલો બધા સંગઠનોના લોકોનું મને કહેવું છે કે તમે લડો ધીરજભાઈ, જનતાનું કહેવું છે તમે લડો। આ રોડમાં તમે જોતા હતા કેટલા વર્ષોથી સમસ્યા હતી, આપણે ખાડેશ્વર સરકાર, આપણે મીડિયા મિત્રોના સાથ સહકારથી આપણે ખાડેશ્વર સરકાર જે આપણે કરેલું એમાં આપણે સફળ ગયા। 24 કલાકમાં રોડ બની ગયેલો। બપોરે 12 વાગે અમે ખાડા પૂજન કર્યું, સવારે મેં ઘરેથી નીકળ્યો બીજા દાડે તો રોડ થઈ ચૂકેલો। આખી રાત આ લોકોએ જાગીને કામ કરેલું। એટલે જો આવી રીતે અમે વગર સત્તાએ કોઈ કામ કરી શકતા હોય તો અમારા જેવા યુવાનો પાસે જે અમને ન્યૂ જનરેશનના અમે લોકો છે, અમને એક મત મળશે આપનો કિંમતી, તો અમે મેદાનમાં ઉતરી ગયા છે। તો હવે મેદાનમાં અમને જીતાડો તો જનતાના કામ ફટાફટ થશે। વિકાસ કોને કહેવાય એ બતાવીએ, ધર્મનું કામ કોને કહેવાય એ બતાવીએ। હિન્દુત્વ માટે જે ભારતીય જનતા પાર્ટી અમારા અવાજ દબાવતી હતી, ઘણા એવા કામો છે જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જ અમને દબાવી દેવામાં આવતા હતા। એટલે એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને હવે આપણે વોટ આપવાનો છે। તમે હનુમાન દાદાની મૂર્તિ ભૂલતા ના, જે પેલો બ્રિજ બનાવવા માટે કચરામાં નાખી દીધેલી એ સમયે એ મૂર્તિ આજે બી અજીત રઘુનાથ પવાર મારો મિત્ર અમારા તરસાલીમાં એ મૂર્તિ પડી છે। એટલે આ બધા મુદ્દાઓ છે। જનતા ચોમાસામાં દર વર્ષે હેરાન થાય છે। આ વાડી વિસ્તારની દત્તનગર હોય, ઘડિયાળી પોળો છે, કેટલી બધી બધે જ પાણી જ ભરાય છે। પાણીની સમસ્યા પ્રી મોન્સૂનમાં ફેલ છે આ લોકો બધા, એવા બધા વોર્ડ નંબર 14ની દરેક સમસ્યા મને ખબર છે। આપ સૌ ફક્ત મને એક મત આપીને વિજય બનાવો। હું પૈસા વાળો નથી કે મેં બહુ મોટો પ્રચાર કરવા નીકળી શકું, પણ આપ મીડિયાની માધ્યમથી મેં પ્રચાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છું। અપક્ષ ઉમેદવાર છું, પણ મેં તમારા કામો કરવા માટે આવ્યો છું। મને એક મત આપીને વિજય બનાવો। જય શ્રી રામ। મારું નામ છે ધીરજ સતીશરાવ બારોકર, અપક્ષ ઉમેદવાર છું। આવતીકાલે અમે ચૂંટણી નિશાન જાહેર કરીશું। જય શ્રી રામ।